વિસરાતી પરંપરાને જીવંત કરતો બોટાદનો યુવાન કાર છોડી બળદગાડામાં પરણવા નીકળ્યો, ગોલ્ડ મેડાલિસ્ટ। આજના આધુનિક યુગમાં જ્યારે લોકો મોંઘી દાટ ગાડીઓ અને હેલિકોપ્ટરમાં જાન લઈ જવાનો ક્રેઝ ધરાવે છે, ત્યારે બોટાદ જિલ્લાના એક ઉચ્ચ શિક્ષિત યુવાને ભારતીય સંસ્કૃતિ અને ગ્રામ્ય પરંપરાને જીવંત રાખતો એક પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે। બોટાદ તાલુકાના મોટી વિરવા ગામના વતની મયુર વાલાણીએ પોતાની જાન પરંપરાગત બળદગાડામાં કાઢીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શણગારેલા બળદો અને પ્રાચીન ઢબના ગાડાઓ સાથે જ્યારે જાન માર્ગ પરથી પસાર થઈ, ત્યારે પાંચાળ પંથકની જૂની સંસ્કૃતિ અને ગ્રામ્ય અસ્મિતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। મયુર વાલાણી માત્ર પરંપરાના જ નહીં પણ શિક્ષણના પણ ઉપાસક છે। તેઓ અભ્યાસમાં તેજસ્વી છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે। એક ગોલ્ડ મેડાલિસ્ટ યુવાન જ્યારે